નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે બિહારમાં સુશાસન બાબુ અર્થાત નીતિશ કુમારની રાજનીતિનો 21 વર્ષનો એક યુગ આજે સમાપ્ત થઈ ચૂક્યો છે. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 14મી એપ્રિલના રોજ આ જે ઘટનાક્રમ બન્યો તો 24 નવેમ્બર 2005ના રોજ નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી બીજી વખત બન્યા હતા. અગાઉ એક વખત બન્યા હતા ત્યારે એમની સરકાર માત્ર 7 દિવસ ટકી હતી અને ત્રિશંકુ વિધાનસભા હતી, એટલે એ તબક્કાને ન ગણીએ તો પણ 2005થી કે લઈને 2026 સુધી 21 વર્ષમાં માત્ર એક 9 મહિનાના પીરિયડને બાદ કરતા 21 વર્ષ સુધી જે વ્યક્તિ બિહારના મુખ્યમંત્રી પદે રહ્યા હોય અને પલટુરામ તરીકેની એમની છાપ હતી, ક્યારેક લાલુ યાદવ સાથે, રાબડી દેવી સાથે, તો ક્યારેક ભારતીય જનતા પાર્ટી સાથે એમને ગઠબંધન કર્યું, પરંતુ 21 વર્ષ સુધી બિહારના જે મુખ્યમંત્રી તરીકે રહ્યા અને મહદઅંશે જેમની છાપ સુશાસન બાબુ તરીકે રહી એ નીતિશ કુમારે આજે વિધિવત રીતે રાજીનામું આપ્યું છે અને બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરી કે જે ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા એમને હવે પ્રમોશન મળશે અને બિહારના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર 15મી એપ્રિલ 2026ના રોજ એટલે કે આવતીકાલે બુધવારના રોજ શપથ લેશે. અને અત્યારે જે સંકેત મળી રહ્યા છે એ પ્રમાણે સમ્રાટ ચૌધરીની સરકારમાં 2 ડેપ્યુટી સીએમ હશે, એમાંથી એક નીતિશ કુમારની પાર્ટીના પણ હશે અને એક ભારતીય જનતા પાર્ટીના બીજા ડેપ્યુટી સીએમ હશે અને લગભગ 36 સભ્યોનું કેબિનેટ જે છે એ રચાય એવી સંભાવના છે. ટૂંકમાં લાલુ રાબડીના કથિત જંગલરાજના 15 વર્ષ બાદ 21 વર્ષ સુધી બિહારમાં નીતિશ કુમારે લાગ લગાટ શાસન કર્યું. આ એ નીતિશ કુમાર કે જેની છાપ કોમવાદી તરીકેની નહોતી, એમની છાપ એક વિકાસ પુરુષ તરીકેની હતી. એમણે કદી હિન્દુ મુસલમાનના નામે રાજનીતિ નહોતી કરી, ધ્રુવીકરણ નહોતું કર્યું અને એક તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે મોરચો માંડીને વિપક્ષી જે ઇન્ડિયા ગઠબંધન હતું એ ઇન્ડિયા ગઠબંધનના એક કન્વીનર તરીકે સર્વસંમતિથી ચૂંટાય એવી સંભાવના હતી અને ત્યાંથી રાજકારણમાં જે સીધો જેને કહી શકાય ને કે યુ ટર્ન લીધો અને યુ ટર્ન લઈને એ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયા અને આજે તેઓ બિહારના રાજકારણમાંથી મુક્તિ લઈ રહ્યા છે. અલબત્ત મુક્તિ લેતી વખતે તેમણે કહ્યું કે આજે જ્યારે એ રાજ્યપાલને રાજીનામું આપવા ગયા અને તેથી બહાર આવીને પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે હું બિહારની રાજનીતિ છોડી રહ્યો છું અને રાજ્યસભામાં જઈ રહ્યો છું, પરંતુ જે નવી સરકાર આવશે એને હું સંપૂર્ણપણે ટેકો આપીશ. અલબત્ત અત્યારની જે સરકાર છે એ બિહારમાં દેખીતી રીતે ગઠબંધનની સરકાર છે અને વિધાનસભા ચૂંટણી થઈ હતી ત્યારથી જે દેખાતું હતું, ભીતે લખેલું સત્ય દેખાતું હતું કે બિહારમાં ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારે નીતિશ કુમારને કેન્દ્રમાં લઈ જશે અને એમની જગ્યાએ પોતાની પાર્ટીના સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી બનાવશે. હવે બિહારમાં જે અત્યારે વિધાનસભાની રચના છે 243નું ગૃહ છે, એમાંથી 202 સભ્યો ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારની જેડીયુ પાર્ટીના છે. ભારતીય જનતા પાર્ટી પાસે 88 ધારાસભ્યો છે, જ્યારે નીતિશ કુમારની પાર્ટી પાસે 85 ધારાસભ્યો છે. એટલે બંને વચ્ચે બહુ ખાસ અંતર નથી, પરંતુ અંતર ઓછું હતું જ્યારે નીતિશ કુમારની પાર્ટી પાસે 43 ધારાસભ્યો હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ સમાધાન કરીને નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવ્યા હતા અને નીતિશ કુમારના નેતૃત્વમાં પણ આ જ ચૂંટણી લડાઈ હતી. પરંતુ હવે જે રાજકીય સમાધાન થયું છે એ પ્રમાણે નીતિશ કુમાર દિલ્હીમાં જશે. એ સાથોસાથ એટલું પણ તમને ચોક્કસ કહી દઉં કે નીતિશ કુમારની રાજકીય કારકિર્દીનો હવે અસ્ત દેખાઈ રહ્યો છે, કારણ કે દિલ્હીમાં એમના માટે કોઈ એક એવી તક રાજકીય રીતે દેખાતી નથી. શક્ય છે કે કદાચ તેઓને મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં કોઈ સ્થાન મળી પણ શકે, પરંતુ એમનું સ્વાસ્થ્ય એટલું સારું નથી કે જેને કારણે હવે તેઓ સક્રિય રાજકારણમાં કોઈ બહુ મોટી ભૂમિકા અદા કરી શકે. સામા પક્ષ સમ્રાટ ચૌધરી જે છે એ એમનું ભાવિ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. માત્ર 58 વર્ષના સમ્રાટ ચૌધરી, એમનો જન્મ 16મી નવેમ્બર 1968ના રોજ થયો છે. એમના માતા અને પિતા બંને બિહાર વિધાનસભામાં
ધારાસભ્ય તરીકે લાંબો સમય રહી ચૂક્યા છે. એમના પિતા 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, માતા 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. અને 1999થી લાલુ યાદવની પાર્ટીમાં સમ્રાટ ચૌધરીએ પોતાની ઇનિંગ ધારાસભ્ય તરીકે શરૂ કરી અને ત્યારબાદ લાલુ યાદવની પાર્ટીમાં તેજસ્વી લાલુ યાદવ સાથે એમને વાંધો પડ્યો, એટલા માટે એ તેજસ્વી લાલુ યાદવની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને 2023થી 2025 સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહ્યા. નીતિન નબીન પહેલાં બિહારમાં તેમનો ખાસો દબદબો હતો. નીતિન નબીન બિહારના છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. અને આ વખતે નીતિશ કુમાર સાથે નીતિન નબીન પણ રાજ્યસભામાં ચૂંટાયા છે. અલબત્ત નીતિન નબીનનું રાજકીય કદ જે છે એ ખાસું મોટું થઈ ગયું છે, જ્યારે નીતિશ કુમાર જે છે એ હવે એવું લાગે છે કે રાજકીય અરણ્યવાસમાં ધીરે ધીરે જતા રહેશે. મૂળ મુદ્દાની વાત કરીએ તો આજે નીતિશ કુમારે રાજીનામું આપ્યું. રાજ્યપાલે ભારતીય જનતા પાર્ટીને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું, કારણ કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની જ હતી. ભારતીય જનતા પાર્ટી અને જેડીયુના ધારાસભ્યોએ ભેગા થઈને સમ્રાટ ચૌધરીને પક્ષના નેતા, ગૃહના નેતા તરીકે ચૂંટી નાખ્યા છે. એટલે હવે તેઓ આવતીકાલે મુખ્યમંત્રી બનશે એ વાતમાં કોઈ સંશય દેખાતો નથી. અને નીતિશ કુમારની વાત કરું તો નીતિશ કુમારનું ભાવિ આમ તો લગભગ નક્કી જ હતું, કારણ કે ગત 30 માર્ચના રોજ એમણે બિહાર વિધાનસભા પરિષદમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ વિધિવત રીતે તે રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. પરંતુ રાજ્યસભાના સાંસદ તરીકે એમણે 10મી એપ્રિલે શપથ લીધા અને રાજ્યસભાના સભ્ય બની ગયા પછી એના શપથ લીધા પછી દેખીતી રીતે કોઈ એક વ્યક્તિ 2 ગૃહનો સભ્ય ન રહી શકે, એટલે નૈતિકતાના ધોરણે પણ એમને વહેલી મોડી તો બિહારના મુખ્યમંત્રી પદની ગાદી છોડવાની જ હતી અને એમણે કદાચ આજે આંબેડકર જયંતિનો દિવસ પસંદ કર્યો હશે. સ્મરણ રહે કે નીતિશ કુમાર 21 વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા, પરંતુ તેઓ કદી બિહાર વિધાનસભાની ચૂંટણી લડ્યા નહોતા. એટલે કે આ સમયગાળા દરમિયાન અગાઉ તેઓ બિહાર વિધાનસભામાં ચૂંટાયા હતા, પરંતુ 2004થી કે 2026 સુધી એમણે એક પણ વિધાનસભાની ચૂંટણી લડી નહોતી. પરંતુ બિહારમાં જે વિધાનસભાની રચના છે એમાં વિધાન પરિષદનું જે ઉપલું ગૃહ છે ત્યાં એ ઉપલા ગૃહમાંથી હંમેશા ચૂંટાઈને આવતા હતા. હવે નીતિશ કુમારની ઉંમર મેં તમને કહ્યું તેમ 1 માર્ચ 1951ના રોજ જન્મેલા, એટલે કે સ્વતંત્ર ભારત નહીં બલકે પ્રજાસત્તાક ભારતમાં જન્મેલા નીતિશ કુમારની ઉંમર આજે 75 વર્ષની છે. પરંતુ એમનું સ્વાસ્થ્ય જે છે અત્યારે એટલું સારું નથી. એમના ધર્મપત્ની મંજુ કુમારી સિન્હા તો 2007માં જ મૃત્યુ પામ્યા હતા. એમના સુપુત્ર નિશાંત કુમાર છે એ બિહાર વિધાનસભાના સભ્ય છે અને શક્ય છે કે 2 ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલામાં કદાચ એમને લોટરી લાગે અથવા તો કેબિનેટ મંત્રી તરીકે ચોક્કસ એમને સ્થાન મળશે એવું કહી શકાય છે. અલબત્ત ભારતીય જનતા પાર્ટીમાં રાજકીય અનુમાન કરવા એ બહુ જોખમી છે, એટલે આપણે એ દિશામાં ન જઈએ. તો પણ નીતિશ કુમારની રાજનીતિ વિશે વાત કરીએ તો આમ તો જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિના વિચારોથી અત્યંત પ્રભાવિત થઈને 1974માં એ છાત્ર રાજનીતિમાં આવ્યા હતા. નીતિશ કુમાર અને મુલાયમસિંહ યાદવ એક રીતે તમે જુઓ તો રાજકીય સમકાલીન હતા, પરંતુ ત્યારબાદ જયપ્રકાશ નારાયણ સાથે એમની વિચારસરણીને અનુરૂપ એ રહ્યા અને ત્યારબાદ વીપી સિંહ વાળી જે જનતા દળ પાર્ટી હતી એ જનતા દળ પાર્ટીમાં ખૂબ સક્રિય રહ્યા. પરંતુ 1994માં એમને લાલુ યાદવ સાથે ગજગરા થયો અને રાજકીય ગજગરા જે છે સંઘર્ષમાં બલકે રાજકીય ઘર્ષણમાં પરિણમ્યો અને એમને 1994માં જ્યોર્જ ફર્નાન્ડીસ સાથે સમતા પાર્ટીની રચના કરી અને એ સમતા પાર્ટીની રચના કર્યા બાદ 2000ની ચૂંટણીમાં 3 માર્ચથી 10 માર્ચ સુધી 7 દિવસ સુધી જે ત્રિશંકુ વિધાનસભા રચાઈ એમાં એ મુખ્યમંત્રી બન્યા, પરંતુ એમની સરકાર જે છે એ લાંબુ ટકી નહીં અને ત્યારબાદ એમણે નક્કી કર્યું કે આપણે હવે જનતા દળ યુનાઇટેડ એટલે એક અલગ ચોખ્ખો એમને રચ્યો જયપ્રકાશ નારાયણની વિચારસરણીને અનુસરીને. અને છાત્ર રાજનીતિથી જે એમનું રાજકારણ બિહારમાં આગળ વધ્યું હતું એને કારણે બિહારમાં સંગઠનની તાકાત જે છે એ ખાસી ઊભી કરી શક્યા હતા. વિધાનસભાની વાત કરું તો 1985માં એ પહેલી વખત વિધાનસભામાં ચૂંટાયા, 1989માં પહેલી વખત
લોકસભામાં આવ્યા અને વીપી સિંહ સરકારમાં એ રાજ્યકક્ષાના મંત્રી હતા. પરંતુ 1994માં જ્યારે એમને બળવો કર્યો હતો ત્યારે બળવો કરીને પોતાની રાજકીય તાકાત બતાવવા માટે એમને પોતાની કુર્મી જ્ઞાતિ જે ઓબીસીમાં આવે છે અને બિહારમાં જ્ઞાતિવાદ અત્યંત પ્રબળ છે એટલા માટે કહું છું કે બિહારમાં એમને પહેલી વખત 1994માં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ત્યારે બિહારના ગાંધી મેદાનમાં ઐતિહાસિક જંગી રેલી કરી અને એમને સમતા પાર્ટી બનાવી હતી. અને ત્યારબાદ એ સમતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને અટલ બિહારી વાજપેયીની જે સરકાર બની એ સરકારમાં 1998થી 2004 સુધી એ રેલવે મંત્રી તરીકે રહ્યા અને રેલવે મંત્રી તરીકે એમની જે કારકિર્દી હતી એમાં એમણે બહુ જ સારું રેલવેમાં કામ કર્યું. અને 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે દેખીતી રીતે એમણે એમની સામેની છાવણીમાં હતા અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે બિહારમાં 40માંથી 39 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ ત્યારે નૈતિકતાના ધોરણે એમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને જીતનરામ માંઝીને પોતાના વિશ્વાસુ અતિદલિત નેતાને એમને મુખ્યમંત્રી બનાવ્યા હતા. એ 2014 મેથી કે 2014 ફેબ્રુઆરી 2015 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો હતો. એ 9 મહિના સુધી એ જીતનરામ માંઝીને એમને મુખ્યમંત્રી પદ સોંપ્યું અને પોતે સત્તાથી અડગા રહ્યા. પરંતુ ત્યારબાદ પુનઃ એ સત્તામાં આવ્યા અને એમણે લાલુ યાદવ સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીને બિહારમાં હરાવી. પરંતુ ત્યારબાદ તેજસ્વી લાલુ યાદવ સાથે એમને ન ફાવ્યું એટલે એમને તેજસ્વી લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીને છેદ દીધો અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. ટૂંકમાં 21 વર્ષમાં 10 વખત એમને મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. એટલે પાર્ટી ઘણી બદલી છે. પલટુરામ તરીકેની એમની છાપ હતી. પરંતુ એક વાત ચોક્કસ કહેવી પડે કે બિહારના રાજકારણમાં મહિલાઓમાં એ અત્યંત લોકપ્રિય મુખ્યમંત્રી હતા અને બિહારમાં સુશાસન લાવવામાં એમનું બહુ જ મોટું યોગદાન હતું. બિહારમાં કાયદો અને વ્યવસ્થા જે લાલુ યાદવ અને રાબડી દેવીના રાજ્યમાં જે જંગલરાજ હતું એ જંગલરાજને સુધારીને કાયદો અને વ્યવસ્થાનું શાસન લાવવાનું, બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું, બિહારમાં રોડ રસ્તા રેલવે પ્રોજેક્ટ જે છે એ ઘણા બધા એમના શાસનમાં આવ્યા. બિહારમાં મહિલાઓના શિક્ષણ, બાલિકાઓના શિક્ષણ માટે એમને નેત્રદીપક કામગીરી કરી. એટલું જ નહીં, સ્કૂલે જતી દરેક સુકન્યાને સાયકલ આપવાનું કામ એમને જે તે સમયે કર્યું. ભ્રષ્ટાચાર રહિત શાસન આપવામાં પણ એમનું મોટું યોગદાન છે. ને બિહાર જેવા રાજ્યમાં મેં તમને કહું કે મહિલાઓમાં એ ખૂબ લોકપ્રિય એટલા માટે હતા કે બિહારમાં તેમણે દારૂબંધી દાખલ કરી. એમની વ્યક્તિગત લોકપ્રિયતા એના કારણે ખાસી વધી. આ એક એવું વ્યક્તિત્વ કે જે જ્ઞાતિ આધારિત રાજકારણથી દૂર રહેવા માંગતું હતું, પરંતુ એક તબક્કે દેશમાં સૌ પ્રથમ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પણ એમને જ કરાવી હતી. ત્યારે એ રાહુલ ગાંધીના પ્રભાવમાં હતા અને રાહુલ ગાંધીના પ્રભાવમાં રહીને તેમને બિહારમાં પીછડા, અતિ પીછડા એટલે કે પછાત, અતિ પછાત, દલિત, અતિદલિત અને ઓબીસી, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબની કેટલી વસ્તી ગણતરી છે એ બધો જ ડેટા પહેલી વખત એ સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડીને એ ડેટા એમને એકત્ર કર્યો. પરંતુ જે ઇન્ડિયા ગઠબંધન બનવાનું હતું અને એ ઇન્ડિયા ગઠબંધનના એ કન્વીનર બનવાના હતા, પરંતુ કેટલીક શરતોમાં એમની અને કોંગ્રેસ પાર્ટી, મમતા બેનર્જી, કેજરીવાલ વચ્ચે જે ગજગરા થયો એ જોતાં એમને ઇન્ડિયા ગઠબંધન છોડ્યું, ભારતીય જનતા પાર્ટીને અપનાવ્યું. એટલું ચોક્કસ કહી શકાય કે બિહારના રાજકારણમાં 21 વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહેવું એ કંઈ સાવ સામાન્ય નાની સૂની બાબત નથી અને સમાજના તમામ વર્ગોમાં એ લોકપ્રિય હતા. અને મને એવું લાગે છે કે બિહારનો ઇતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે નીતિશ કુમારનું નામ સુશાસન બાબુ તરીકે ચોક્કસ લખાશે. અલબત્ત સાથોસાથ એ સૂરમાં એટલું પણ કહી દઉં કે હવે એમના માટે દિલ્હીની રાજનીતિમાં કોઈ મોટી કે મહત્ત્વની ભૂમિકા હવે દેખાતી નથી. અલબત્ત આપણે ઈચ્છીએ કે તેઓનું સ્વાસ્થ્ય સારું રહે અને તેઓને કોઈ સારી જવાબદારી મળે. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? નીતિશ કુમારને હવે પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી
માં કોઈ મોટી જવાબદારી મળી શકે, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મોટી જવાબદારી ઇન ધ સેન્સ કે મોદી સરકારમાં કોઈ મોટી જવાબદારી મળી શકે, કેન્દ્ર સરકારમાં એમનો સમાવેશ થઈ શકે, કાં કોઈ એમને બંધારણીય જવાબદારી સોંપાય? આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.